પરમાત્માનું વિધાન બતાવ્યું છે કે કબીર, જહાં આશા તહાં બાસ હોઈ, મન કરમ વચન સુમર્યો સોઈ. ગીતા અધ્યાય 8 શ્લોક 6 પણ આ જ પ્રમાણ છે કે હે ભારત, પરમાત્માનું એ વિધાન છે કે જે અંત સમયમાં જેમાં ભાવ એટલે કે આસ્થા રાખીને સ્મરણ કરે છે તે તેને જ પ્રાપ્ત થાય છે. આ જ વિધાન અનુસાર રાજા પરીક્ષિતનો જીવ સ્થૂળ શરીર ત્યાગીને સૂક્ષ્મ શરીરયુક્ત શુકદેવ ઋષિની સાથે વિમાનમાં બેસીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. સંત ગરીબદાસજીએ મનીરામજીને બતાવ્યું કે શુકદેવ ઋષિના દ્વારા સંભળાવેલી કથાથી રાજા પરીક્ષિતનું મન સંસારથી હટી જઈને સ્વર્ગની પ્રાપ્તિ માટે પ્રેરાઈ ગયું હતું, જેના કારણે મૃત્યુ થયા પછી તે જન્મમાં રાજા રહ્યો તે દરમિયાન કરેલા પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગમાં ચાલ્યો ગયો. તમે હમણાં જે વિડીયો જોયો છે તે સંત રામપાલજી મહારાજજીના જ્ઞાનનો અંશ માત્ર છે. વધુ માહિતી માટે ડાઉનલોડ કરો સંત રામપાલજી મહારાજ એપ અથવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો.